જોયું તમે આજ લગનમાં કેવું જમવાનું હતું? હા મેં જોયું તું ને, રબડી હતી, મઠ્ઠો હતો, શ્રીખંડ હતો, ઊંધિયું હતું, 4 જાતના તો ખમણ હતા, પાતરા હતા, બધી વસ્તુ હતી, એક વસ્તુ બાકી નહોતી રાખી. એ લોકો તો દેખાવ ખોટો કરે, જાણે કરોડપતિ હોય એવો. આપણે કઈ દેખાવ ન કરીએ. આપણે તો ગામડે કેટલી 25-30 વીઘા તો જમીન છે, ઘરનો બોરેલો છે, કુટેરા છે, ટ્રેક્ટરો છે, 4-5 મકાન છે, તો આપણે કઈ દેખાવ કરીએ જ કાંઈ? ઈ તો ઠીક, ઓલા વરરાજાની પાસે 4 તો બોડીગાર્ડ રાખે છે, ઈ તે જોયું તું? હવે 4 બોડીગાર્ડ હોય, હું તો 8 બોડીગાર્ડ રાખું એમ છું. આપણી છોકરીના લગ્ન થાય ને તો હું તો 56 ભોગ રાખીશ. હું તો કાજુ કતરી, પેંડા, જલેબી, મોહનથાળ, લાડવા બધી વસ્તુ રાખીશ એટલે ઈ પોતે જોતી રહી જાય કે હું ખાવું હું ન ખાવું. આ તો હું વાટકો લઈને જાશો? અરે મમ્મી, ઓલા બાજુવાળા માસીનો ફોન આવ્યો તો કે જાચું બધું પનીરનું શાક વધ્યું છે આ લગનનું, બાકી શેરીમાં બધા લેવા જાય છે એટલે હું લેવા જાઉં છું. અરે ઊભી રે, નાનો વાટકો લઈને હું જાશો? મોટું તપેલું આપું ઈ લેતી જા. તમે હું બેઠા છો? હાલે તમને એક તપેલું મોટું આપું, તમે લઈને જાઓ. ઊંચી બહુ ફાંકા મારતી છે, છોકરીના લગ્ન જાય તો હું તો 56 ભોગ રાખીશ ને, આ કરીશ ને, આ કરીશ ને. ઓલા બાજુવાળાનો ફોન આવ્યો કે પનીરનું શાક પડ્યું છે, તો છોકરીને કીધું જા મોટું તપેલું લઈને જા, લઈ આવ જા. આમ જોવો તો ખરા બાર કેવો સરસ મજાનો વરસાદ આવે છે, ઠંડો પવન આવે છે. તો એમાં હું શું કરું? એ તો હું એમ કહેતી હતી કે આપણે આ વરસાદ આવે છે બહાર ફરવા જઈએ. ફરવા જવું છે એમ? હા, કેટલો બધો વરસાદ આવે છે તો વરસાદમાં પલળી જાય છે તો માંગી પડી છે તો દવાખાના ખોટા ખર્ચા આવશે. હા ભાઈ, આપણે નહીં પલાળી, આપણે આપણી રિક્ષામાં જ જવાનું છે. મને કે આગે લઈ જજો ફરવા. ત્યારે આગે જવું છે એમ ને? એ રિક્ષામાં ગેસ બળે કે પાણીથી નથી હાલતી રિક્ષા? હવે આમાં શું ગણતરી કરવાની? તમે તો નાની નાની વાતમાં બધી ગણતરી રાખો છો. પૈસા ઝાડ ઉપર થોડાક ઉગે છે, તારે સમજી વિચારીને પૈસા વપરાય. હવે નથી જાવું મારે કાંઈ ફરવા. તમારી યારે તો વાત કરી ઈ જ ખોટી છે હાવ. આ હું પંખો બંધ કરી દીધો. પંખો કા પાણીથી નથી હાલતો, એમાંય લાઈટ બિલ આવે છે. સમજ્યા? તમે જ મને શીખવાડ્યું કે ઝાડ ઉપર પૈસા નથી ઉગતા. અલ્યો આનાથી હવા ખાઓ સાપાથી. અલ્યો આ ચા. એકલી ચા ખારી કેમ ન લાવી? હવે આપણા ઘરમાં ખારી કે ટોસ કાંઈ નહીં આવે. સમજી ગયા? તમે સમજાયું છે કે જોઈ વિચારીને ખર્ચો કરવાનો. ખારી, ટોસ, બિસ્કિટ બધું લાવવા પૈસા જોવે. તમે તો કીધું કે પૈસા કા ઝાડ ઉપર નથી ઉગતા. અમે ખોટું કર્યું આને બધી વાત કરીને. જમવામાં શું બનાવ્યું? જમવામાં મેં કાંઈ નથી બનાવ્યું. કેમ? જમવાનું બનાવવા માટે શાકભાજી લાવવું પડે, પછી ગેસ શરૂ કરવો પડે. ગેસ માટે પૈસા તો જોવે ને. તમે તો કીધું તું કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતા એટલે હું કાંઈ જમવાનું બનાવ્યું નથી, બનાવવાની નથી.